રાજ્યમાં ચૂંટણીની જે કહેવાય છે મોસમ છે તે પૂર બહારે ખીલી છે ત્યારે પ્રચાર પ્રસાર ખૂબ ચાલી રહ્યો છે। સૌથી જે ગરમાગરમીનો માહોલ છે તે વિસાવદરમાં છે અને આજે વિસાવદરના એક એવા નેતાની વાત કરવી છે કે જેના જવાથી લોકો ભાવુક થઈ જાય છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। હાલ અત્યારે ચૂંટણીની મોસમ ચાલી રહી છે કે ભાઈ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ હોય કે ભાજપ હોય અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એમાં પણ આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી છે છેલ્લા કેટલાય સમયથી વિસાવદરમાં પ્રચાર પ્રસાર કરી રહી છે અને દિગ્ગજ નેતાઓ છે તે પણ મેદાને ઉતર્યા છે। આજે વાત કરવી છે આમ આદમી પાર્ટીના એક એવા વ્યક્તિની કે જેના જવાથી લોકો ભાવુક થઈ ગયા હતા। આમ આદમી પાર્ટીના નેતા છે ઈસુદાન ગઢવી આમ તો પત્રકાર ક્ષેત્રે ઘણા લાંબા સમયથી જોડાયેલા છે। તે ખેડૂતનો વાજ બને છે ત્યારે અત્યારે તો તેના ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા તેના પક્ષમાં તે પ્રચાર કરી રહ્યા છે ને આ સમયે એક દ્રશ્ય સામે આવે છે કે જ્યારે તે લોકો સમક્ષ જાય છે ત્યારે એક દાદા છે તે ખૂબ જ ભાવુક થઈ જાય છે। ત્યારે એ દ્રશ્ય હું તમને બતાવવા માંગીશ કે એ દાદા કેટલા ભાવુક થયા હતા। સ્પેશિયલ તમારો પ્રેમી હો રાહ જોઉં છું ભગવાન ની જોડે મારા મન નહીં મળે। આજે થોડી ઉતાવળ છે ને તો ચોક્કસ કરે કાંઈ વાંધો નહીં, તમને યાદ કર્યા મેં એ દવાખાને જુનાગઢ હતા એટલે ઈ ભાઈ પટેલ ને થોડો હુમલો આવી ગયો છે દાદા કાયમ તારી જવાબદારી બિલકુલ અને હું મારું ગરીબ છે ને એ મને છલવી દઉં। 100% મારી જવાબદારી ઈસુમાં તમને ગેરંટી આપે છે। જે પ્રમાણે આવા દ્રશ્યો સામે આવે ત્યારે માત્ર આપણે એ દ્રષ્ટિથી ના જોઈએ કે નેતાઓ છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની છાપ હજુ પણ એક પત્રકાર તરીકે છે, એક સાચા પત્રકાર તરીકે છે। લોકોના અવાજ તે બનતા હતા, તેની સમસ્યાઓનો તે ઉકેલ લાવવાનો પ્રયાસ કરતા હતા। એક દરેક વ્યક્તિ હોય છે તેની બે છાપ હોય છે, માત્ર નેતા કે અધિકારી તરીકે નહીં પરંતુ એક સમાજના સારા વ્યક્તિ તરીકે પણ તેમની અલગ છાપ હોય છે ને તેમને લીધે જ ક્યાંક ને ક્યાંક તેમને આવો પ્રેમ મળતો હોય છે। દાદા હતા એ ભગવાનની જેમ ઈસુદાન ગઢવીની રાહ જોઈ રહ્યા હતા અને હાલ તો તે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય છે એટલે તેમની પાસે એટલો સમય નથી હોતો એટલે તેમણે કહ્યું કે ફરી વખત સમય લઈને આવજો। એટલે લોકોનો પ્રેમ પણ તમને એક બીજી દ્રષ્ટિએ મળતો હોય, ન માત્ર એક નેતા તરીકે ન એક પ્રચારક તરીકે પરંતુ એક સામાજિક લેવલે પણ તમારી એક લોકોમાં અલગ છાપ હોય છે ને એ છાપને લીધે જ તમને ક્યાંક ને ક્યાંક આવો પ્રેમ મળતો હોય છે। આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।